ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ નાણામંત્રી કનુભાઈ દેસાઈ વાપી વલસાડની મુલાકાતે રવાના. વલસાડ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને પૂરની સ્થિતિને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ. હાઈવે અને રેલ વ્યવહાર ખોરવાયો. વલસાડ જિલ્લામાં મેઘરાજાના રૌદ્ર સ્વરૂપ અને પૂરની સ્થિતિને પગલે તંત્ર સંપૂર્ણપણે એલર્ટ. હાઈવે પર રેલ વ્યવહાર ખોરવાયો છે અને વહીવટી તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. ડિઝાસ્ટર મામલતદાર કચેરી ખાતે એક ઇમરજન્સી હાઈ લેવલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ચાલો મેળવીએ સમગ્ર વિસ્તારના વિગતવાર અહેવાલ. વલસાડમાં સર્જાયેલી ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિને પહોંચી વળવા માટે પ્રભારી મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં ડિઝાસ્ટર મામલતદાર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ અધિક્ષક તથા વલસાડના ધારાસભ્ય ખાસ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી નરેશ પટેલ દ્વારા સમગ્ર વલસાડ જિલ્લાની સ્થિતિનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને રાહત બચાવ કામગીરી ઝડપી બનાવવા તંત્રને કડક સૂચનાઓ આપવામાં આવી છે. ડિઝાસ્ટર મામલતદાર કચેરી ખાતે પ્રભારી મંત્રી નરેશ પટેલ, કલેક્ટર, એસપી અને ધારાસભ્યની ઉપસ્થિતિમાં ઇમરજન્સી બેઠક પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડેપ્યુટી મુખ્યમંત્રી અને રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી તેમજ નાણાકીય મંત્રી કનુભાઈ દેસાઈ વલસાડની મુલાકાતે રવાના થઈ ચૂક્યા છે. બચાવ કામગીરીને વેગ આપવા માટે એનડીઆરએફની 4 ટીમો વલસાડ પહોંચવા રવાના કરી દેવાઈ છે. પૂર કે આપત્તિજનક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તમામ વહીવટીતંત્રને સાબદા રહેવા મંત્રી નરેશ પટેલે સૂચના આપી છે. રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટીતંત્ર પળે પળની સ્થિતિ પર નજર રાખી રહ્યું છે. નાગરિકોને પણ નદી નાળા અને નીચાણવાળા વિસ્તારોથી દૂર રહેવા તથા તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે. જે રીતે 3 દિવસથી આપણા દક્ષિણ ગુજરાતના જે પ્રભાવી જિલ્લાઓ છે વલસાડ, ડાંગ અને નવસારી, એ સમગ્ર વિસ્તારની અંદર દરેક તાલુકાઓમાં જે રીતે વરસાદ વરસ્યો છે એ મારા આટલા લાંબા જાહેર જીવનમાં મેં પહેલીવાર જોયું છે. કોઈ જગ્યાએ 20 ઇંચથી પણ વધારે વરસાદ પડે એ તો આપણે પહેલીવાર જોઈ રહ્યા છીએ. આવા સંજોગોમાં આપણી દક્ષિણ ગુજરાતમાં આવેલી નદીઓ, નવસારીની પૂર્ણા હશે, અંબિકા હશે, કાવેરી હશે, ખરેડો હશે, અહીંયા ઔરંગા હશે, તાન હશે, માન હશે, આ બધી જ નદીઓ, દમણ ગંગા નદી હશે, એ ઘોડાપુર અત્યારે વહી રહી છે. જે હાઈ લેવલ સપાટી છે એનાથી પણ ઉપર આપણે આ નદીઓ અત્યારે વહેતી જોઈ રહ્યા છે. એના કારણે નીચાણવાળો જે વિસ્તાર છે એને તંત્ર દ્વારા આમ તો છેલ્લા 3 દિવસથી આપણે ચેતવવાના દરેક રીતે પ્રયત્ન કર્યા છે, પણ કેટલાક લોકો ખૂબ આગ્રહી હોય છે કે આપણે ખૂબ આગ્રહ કરીએ તેમ છતાં બહાર નીકળતા નહીં હોય છે. પણ તેમ છતાં આપણે આજે 500થી પણ વધારે લોકોને અત્યારે સેફ જગ્યાએ ખસેડી લીધા છે. કેટલાક લોકોને રેસ્ક્યુ દ્વારા પણ આપણે અત્યારે લાવી રહ્યા છે. તમામ પ્રકારનું વહીવટી તંત્ર પણ ખૂબ સજાગ છે, કારણ કે રાત્રે પણ મારે કલેક્ટર સાથે સતત વાત ચાલતી હતી અને નવસારીની અંદર પણ આ જ રીતે અમે મહેનત કરી રહ્યા છીએ. પણ જે રીતે ઉપરવાસમાં જે વરસાદ વરસ્યો છે તો હજુ પણ 7 થી 8 કલાક સુધી એ પાણી ઘટે એવી સંભાવના મને દેખાતી નથી. એટલા માટે ચોક્કસ હું આપના માધ્યમ દ્વારા ફરીવાર આ વલસાડ જિલ્લાની જનતાને અપીલ કરું છું કે તમે જે જગ્યા પર છો ત્યાં સેફ જગ્યા ઉપર અત્યારે પહોંચી જાઓ. એટલા માટે કે જ્યારે આ આફતમાં બધા જ લોકોએ પોતાની જવાબદારી નિભાવવી પડતી હોય છે. તંત્ર અથવા સંગઠન અથવા કોઈ પણ લોકો ગમે એવી મહેનત કરે, પણ આવા સમયે ત્યાં પહોંચવું એ પહોંચનાર માટે પણ જોખમ બની જાય છે. એના કરતાં દરેક જગ્યાએ સેફ જગ્યાએ પહોંચી જવું મારી દ્રષ્ટિએ બહુ જ વ્યાજબી છે. ફરીવાર આપના માધ્યમ દ્વારા સરકાર ખૂબ ચિંતા કરી રહી છે. ડેપ્યુટી સીએમ પણ મને લાગે ત્યાં સુધી વલસાડ આવી રહ્યા છે. મારી કલાક પહેલા મુખ્યમંત્રી સાથે પણ વાત થઈ છે. કનુભાઈ આપણા નાણામંત્રીશ્રી પણ અત્યારે લગભગ નવસારી પહોંચવા આવ્યા હશે. હું તો ગઈકાલથી અહીંયા છું, કારણ કે જે રીતે મારા વિસ્તારમાં પાણી ભરાયા હતા. એટલે ફરીવાર કહું છું કે બધા સેફ જગ્યાએ ખસો એવી મારી વિનંતી.